તો ગાઈસ આજના લેક્ચરમાં આપણે ઇન્ડક્ટન્સ છે જોશું. ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે એ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે એ. પછી આપણે હિસ્ટ્રેસિસ લોસીસ અને એડી કરંટ લોસીસ છે એ જોશું. એ આગળના લેક્ચરમાં જોશું. હવે ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે કે કોઈ પરિપથમાંથી 1 એમ્પિયરનો કરંટનું વહન થતું હોય. એનો મતલબ શું થયો? કોઈ પરિપથ લઈ, સપોઝ છે એક પરિપથ લઈ લઈ, એક છે પરિપથ લઈ લઈ, આ એક પરિપથ છે બરાબર. એક આટાની આ આટો છે, આટા છે, કોઈ કોઇલમાં મેં આટા વીટા બરાબર. અને અહીંયા છે મેં સપ્લાય દઈ દીધો બરાબર. અને આમાંથી છે 1 એમ્પિયરનું કરંટ, કોઈ પરિપથમાંથી 1 એમ્પિયરનું વહન થતું હોય અને આટાની સંખ્યા 1 હોય, એટલે કે આને આટા એન ની કે સંખ્યા કેટલી છે? 1 હોય અને 1 વેબરનો ફ્લક્સ ઉત્પન્ન થતો હોય તો તેને 1 હેનરી ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. 1 વેબરનો ફ્લક્સ ઉત્પન્ન થતો હોય તો તેને 1 હેનરી ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. એટલે આમાં ફ્લક્સની સંખ્યા કેટલી છે? 1 વેબરની છે, તો એને 1 હેનરી ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે બરાબર. ફ્લક્સ લિંકેજ કેને કહેવામાં આવે છે કે બરાબર ફ્લક્સ લીકેજ શું આપણે ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે? ફ્લક્સ લીકેજ અપોન કરંટ બરાબર. ઇન્ડક્ટન્સ L ધેટ ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સ લીકેજ અપોન કરંટ, એને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. ઇન્ડક્ટન્સ ફ્લક્સ લીકેજ કેને કહેવામાં આવે છે? માય ડિયર ફ્રેન્ડ લખો ફ્લક્સ લીકેજ અહીંયા કેને કહેવામાં આવે છે? ફ્લક્સ લીકેજ કેને કહેવામાં આવે છે? ફ્લક્સ લીકેજ ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા આટા છે અને કેટલો ફ્લક્સ છે, અને ફ્લક્સ લીકેજ ટોટલ ફ્લક્સ કેટલો છે અને કેટલા આટા છે, અને ફ્લક્સ લીકેજ છે કે કહેવામાં આવે છે. તો N ફાઈ અપોન કરંટ I. આ તમારું ઇન્ડક્ટન્સ છે એ થઈ ગયું. આ તમારું ઇન્ડક્ટન્સ છે એ થઈ ગયું. રેડી? એટલી વસ્તુ ઇન્ડક્ટન્સનું ખબર પડી ગઈ તમને. ડન એટલી વસ્તુ બરાબર. આને ઇન્ડક્ટન્સ છે કહેવામાં આવે છે. તમને કોઈ એમ પૂછે કે ભાઈ ઇન્ડક્ટન્સમાં કેટલી એનર્જી છે સ્ટોર થાય, તો એ પણ હું તમને કહી દઉં. આપણે ડેરિવેશનની કાંઈ નીડ નથી. અમુક વસ્તુ ઇક્વેશન છે યાદ રાખી લેવા જરૂરી છે, ક્યારેક પૂછાઈ જાય તો આપણને કામ લાગે. કે કોઈ પરિપથમાંથી 1 એમ્પિયરનો કરંટનું વહન થતું હોય અને આટાની સંખ્યા 1 હોય અને 1 વેબરનો ફ્લક્સ ઉત્પન્ન થતો હોય તો તેને 1 હેનરી ઇન્ડક્ટન્સ છે કહેવામાં આવે છે. ઇન્ડક્ટન્સનો એકમ કયો શું છે માય ડિયર ફ્રેન્ડ્સ? હેનરી H. ઇન્ડક્ટન્સનો એકમ શું છે? હેનરી H એ ઇન્ડક્ટન્સનો એકમ થયો છે. ઓકે. હવે ઇન્ડક્ટન્સનું એક બીજું ઇક્વેશન પણ છે, લખી લ્યો. બીજું ઇક્વેશન પણ છે તો કે ભાઈ N² R એટલે શું થઈ ગયું? રિલક્ટન્સ થઈ ગયું. N નો સ્ક્વેર અપોન રિલક્ટન્સ. જો તમારે ઇન્ડક્ટન્સ કાઢવું હોય, નંબર ઓફ ટર્ન્સ તમારી આગળ છે તો એનો સ્ક્વેર કરી નાખવાનો અને અપોનમાં શું કરી નાખો? ભાગાકારમાં રિલક્ટન્સ કરી નાખો તો તમને ઇન્ડક્ટન્સ છે એ મળી જાય છે. બીજું છે ઇન્ડક્ટન્સમાં સ્ટોર થતી એનર્જી બરાબર. ઇન્ડક્ટરમાં સ્ટોર થતી એનર્જી, ઇન્ડક્ટરમાં કેટલી એનર્જી સ્ટોર થાય તો એ તમે લખવું હોય તો 1/2 LI². આ ઇક્વેશન, એટલા ઇક્વેશન તમારે ઇન્ડક્ટરના છે એ યાદ રાખી લેવા જરૂરી છે બરાબર. એટલી જ વસ્તુ આવે છે ઇન્ડક્ટર ઉપર બરાબર. હવે આપણે જોઈએ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે એ. ઓકે, લખી લ્યો. લખવું હોય તો જલ્દી. હવે આપણે જોઈશું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેને કહેવામાં આવે છે એ. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ જે જોઈએ, લખો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એને કેને કહેવામાં આવે છે? સપોઝ ટ્રાન્સફોર્મર છે આના ઉપર કામ કરે છે. આના પછીનું ચેપ્ટર આપણું ટ્રાન્સફોર્મર છે. તમને બહુ મજા આવશે. તમે મેગ્નેટિક સર્કિટ ભણીને ટ્રાન્સફોર્મર ઉપર આવ્યા હશો તો તમને બહુ મજા આવશે બરાબર. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ ટ્રાન્સફોર્મર એક્શન છે એક પ્રકારનો. ટ્રાન્સફોર્મર એક્શન આ સિદ્ધાંત ઉપર કામ કરશે. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજવું તમારા માટે ઇમ્પોર્ટન્સ છે જો તમારે ટ્રાન્સફોર્મરનું આગળનું ચેપ્ટર સમજવું હોય તો બરાબર. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કેને કહેવાય? સપોઝ છે 2 કોઇલ હોય છે. સપોઝ મારી પાસે ફર્સ્ટ એક આ કોઇલ છે. મારી પાસે આ 2 કોઇલ છે બરાબર. એક કોઇલ આની બાજુમાં મેં રાખી છે. એક કોઇલ મેં બાજુમાં રાખી છે. હવે આ કોઇલમાંથી હું અલ્ટરનેટિંગ કરંટ પસાર કરું છું. જે ફેરફાર વાળો ફ્લક્સ છે જનરેટ થાય. અલ્ટરનેટિંગ કરંટ તમે પસાર કરો તો અલ્ટરનેટિંગ ફ્લક્સ જ જનરેટ થાય બરાબર. અલ્ટરનેટિંગ ફ્લક્સ જ જનરેટ થાય. અલ્ટરનેટિંગ અહીંયાથી શું અલ્ટરનેટિંગ કરંટ જે હું ફ્લો કરાવું છું
બરાબર. અલ્ટરનેટિંગ કરંટને હંમેશા સ્મોલ વી થી ડિનોટ કરવામાં આવે છે. તો અલ્ટરનેટિંગ કરંટ મેં આમાંથી ફ્લો કરાવ્યું. સપોઝ આમાંથી I1 કરંટ ફ્લો થયો. I1 કરંટને કારણે સપોઝ આના N1 ટર્ન છે, આના N1 ટર્ન છે, આના શું છે N1 ટર્ન છે, બરાબર. અને આના છે N2 ટર્ન છે, આના N2 ટર્ન છે, બરાબર. રેડી એટલી વસ્તુ. આના N2 ટર્ન્સ છે. હવે આના છે આમાંથી હજી કરંટ છે પસાર આપણે નથી કર્યો. આમાંથી કાંઈ કરંટ પસાર આપણે નથી કર્યો. આમાંથી એકમાંથી જ કરંટ પસાર કર્યો. એકમાંથી કરંટ પસાર કરવાને કારણે આમાં કરંટ અને ટર્ન આવી ગયા. તો તમને ખબર છે કે આમાં શું થશે? ફ્લક્સ જનરેટ થશે. શું જનરેટ થશે? આનો ફ્લક્સ છે જનરેટ થશે. આનો ફ્લક્સ સપોઝ આ રીતના ફ્લક્સ છે જનરેટ થયો. φ1 ફ્લક્સ છે જનરેટ થયો આમાંથી, બરાબર. કરંટ I1 ફ્લો થવાના કારણે આમાં N1 આટા છે. N1 આટાને કારણે આમાં φ1 ફ્લક્સ છે જનરેટ થયો. હવે આ ફ્લક્સ છે એ અલ્ટરનેટિંગ પ્રકારનો છે. કેવો છે? આ ફ્લક્સ φ1 છે, એ અલ્ટરનેટિંગ પ્રકારનો છે. અલ્ટરનેટિંગ પ્રકારનો છે એટલે એસી પ્રકારનો છે. કેવા પ્રકારનો? એસી પ્રકારનો છે. જે છે વારંવાર ચેન્જ થતો હોય, બરાબર. ચેન્જ થયા રાખે. એ ફ્લક્સ શું થાય? ચેન્જ થયા રાખે. તો આ ફ્લક્સ છે કેમાં લિંક થશે? આમાં લિંક થશે. કેમાં લિંક થશે? આમાં લિંક થશે. આનો આ કોઇલનો ઇન્ડક્ટન્સ તમારે મેઝર કરવો હોય તો આ કોઇલનો ઇન્ડક્ટન્સ કેટલો થાય મેઝર કરવો હોય તો L1 શું થશે તમારો? તો કે ભાઈ આમાં કેટલો ફ્લક્સ લીક થયો? તો કે N1 φ1 અપોન I1. રેડી? આમાં એટલો આ તમારું છે પેલાનું ઇન્ડક્ટન્સ થઈ ગયું કે ભાઈ ફ્લક્સ લીકેજ કેટલો થયો? તો કે N1 φ1 ફ્લક્સ લીકેજ થયો અપોન I1. તો આ પેલાનું ઇન્ડક્ટન્સ તમને મળી ગયું. સપોઝ છે આનું ઇન્ડક્ટન્સ જોતું હોય, મતલબ આમાં ત્યાં લિંક થયો તો એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે કહેવામાં આવે છે. કે આનું ઇન્ડક્ટન્સ છે આની હારે લિંક થયું એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે કહેવામાં આવે છે. ખબર પડી કે ના ખબર પડી? કે ભાઈ આનો ઇન્ડક્ટન્સ તો L1 છે, બટ આનો ઇન્ડક્ટન્સ આની હારે છે શું કહ્યું? ભળી ગયો, મતલબ આની હારે છે લિંક થઈ ગયો, તો એને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે કહેવામાં આવે છે. એટલે શું થયું? આ ફ્લક્સ છે ફેરફાર વાળો ફ્લક્સ છે. આ ફેરફાર વાળો ફ્લક્સ કેની હારે લિંક થશે? આની હારે લિંક થશે. ફ્લક્સ આનો નથી પોતાનો, બટ આ ફ્લક્સ છે કેની હારે લિંક થશે? આની હારે લિંક થશે. તો આનો ઇન્ડક્ટન્સ તમારે લખવો હોય એટલે આની આ ફ્લક્સ છે આની હારે લિંક થાય. આ ફ્લક્સ છે આની હારે લિંક થાય કે નહીં થાય? લિંક થાય કે નહીં થાય? એક જ મિનિટ ગાઈસ, એક જ મિનિટ. ચાલો, થોડુંક પ્રોબ્લેમ હતો એટલે. તો આપણે ક્યાં હતા? આપણે છે આ ફ્લક્સ છે આની હારે લિંક થશે. તો આનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને એમ નામ અપાય. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને એમ નામ આપશો તો આની હારે આના આટા કેટલા છે? આના આટા N2 છે. N2 હારે કયો ફ્લક્સ લિંક થશે? φ1 ફ્લક્સ લિંક થશે. φ1 ફ્લક્સ લિંક. આ φ1 ફ્લક્સ કેના કારણે આવ્યો? તો કે I1 ના કારણે આવ્યો. તો આની જે I1 આવશે. આ તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ થઈ ગયું માય ડિયર ફ્રેન્ડ્સ. આ તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ થઈ ગયું. કમ્પ્લીટ છે. પાછું એક ફેરી હાલો હું તમને મસ્ત રીતના સમજાવી દઉં, બરાબર. જો ફર્સ્ટ ઓફ ઓલ તમારે અહીંયા જોવાનું છે કે મારી પાસે આ બે કોઇલ છે. એક કોઇલમાંથી મેં કરંટ છે એ પસાર કર્યો. આ એક કોઇલમાંથી કરંટ પસાર થવાને કારણે એના આટા N1 છે અને એમાં φ1 ફ્લક્સ છે જનરેટ થયો છે, બરાબર. એનું તમે ઇન્ડક્ટન્સ, આનું ઇન્ડક્ટન્સ શું છે? L1 N1 φ1 અપોન I1 છે નીકળ્યું. હવે આ ફ્લક્સ છે આમાં છે લિંક થશે એટલે આ N2 આટામાં લિંક થશે એટલે N2 φ1. કયો ફ્લક્સ? φ1 છે લિંક થયો એટલે N2 φ1 આવશે. અપોનમાં શું આવશે? કે આ ફ્લક્સ કેના કારણે જનરેટ થયો? કે I1 ના કારણે જનરેટ થયો, તો અપોન I1 આવશે. આ તમારું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે. આટલું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આની હારે લિંક છે એ થશે અને આ છે આગળ જતા ટ્રાન્સફોર્મરની અંદર તમને કામ આવશે. ટ્રાન્સફોર્મરને વર્કિંગ સમજવામાં તમને કામ આવશે, બરાબર. રેડી? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કોને કહેવામાં આવે છે મેં તમને કહી દીધું કમ્પ્લીટલી. રેડી? ડન. ઓકે, તો અહીંયા લેક્ચર આપણો કમ્પ્લીટ થાય છે અને આગળનો લેક્ચર એ અત્યાર સુધીનો મોસ્ટમાં આઈએમપી લેક્ચર છે. કેમ કે હું તમને હિસ્ટ્રેસિસ લોસ અને એડી કરંટ લોસ સમજાવીશ. તમને ટ્રાન્સફોર્મરમાં બહુ હેલ્પ થશે, બરાબર. તો જરૂર ને જરૂર એ વિડીયો જોવાનો છે આપણે. ડન? આ લખી લ્યો હાલો.